એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવીએ તો તેના માટે 1 કપ ભરીને રવો લઈશું, સાથે અડધો કપ દહીં ઉમેરીશું, મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું અને જરૂર મુજબ પાણી ઉમેરી બેટર બનાવીશું. બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. હવે તેને 10 મિનિટનો રેસ્ટ આપીએ. ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવીએ, જેના માટે મિક્સર જારમાં 8 લસણની કળી, 2 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ લઈશું, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી આની ચટણી તૈયાર કરી લઈશું. લસણની ચટણી તૈયાર છે. હવે 10 મિનિટ પછી બેટર રેસ્ટ કરીને સેટ થઈ ગયું છે. તેના 3 ભાગ કરી લઈએ. એક ભાગની અંદર આપણે લસણની ચટણી ઉમેરી દઈશું અને તેને બેટરમાં મિક્સ કરી લઈશું. હવે સૌથી પહેલો લેયર કરવા માટે આપણે બેટર લેવાનું છે અને બેટરની અંદર 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. તેને એક્ટિવેટ કરવા માટે 1 ટેબલસ્પૂન પાણી ઉમેરી તેને મિક્સ કરી તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આ રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે આ બેટરને આપણે સ્ટીમરમાં લઈ 5 મિનિટ માટે સ્ટીમ કુક કરીશું. ત્યાં સુધીમાં આપણે જે લસણની ચટણીનું બેટર બનાવ્યું હતું તેમાં ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. તેને મિક્સ કરી જે પહેલું લેયર સ્ટીમ કુક થયું છે તેના પર સ્પ્રેડ કરી અને ઢાંકી 5 મિનિટ માટે સ્ટીમ કુક કરીશું. ત્રીજા લેયર માટે બેટર લઈશું. તેમાં 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરી પાણી ઉમેરી તેને મિક્સ કરી જે બીજું લેયર સ્ટીમ કુક થયું છે તેના પર આ રીતે સ્પ્રેડ કરી આપણે 10 મિનિટ માટે તેને સ્ટીમ કુક કરી લઈશું. 10 મિનિટ પછી ઢોકળા સ્ટીમ કુક થઈ જાય એટલે તેને ચોરસ ટુકડામાં કટ કરી લઈશું. હવે વઘાર કરવા માટે એક પેનની અંદર 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું. તેલની અંદર 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન સફેદ તલ અને 10 થી 15 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો તૈયાર છે એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.